ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામે વાડીમાં ચાલતા થ્રેસર મશીનમાં મહિલાનું માથું આવી જતાં મૃત્યુ નીપજ્યું છે। બનાવને લઈને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામે વાડી વિસ્તારમાં ચણાને પગલે થ્રેસરનું મશીન ચાલતું હોય ત્યારે અચાનક પટ્ટામાં માથું આવી જતાં 30 વર્ષીય દર્શનાબેન કપિલભાઈ પંડ્યાનું મૃત્યુ નીપજ્યું છે। જો કે ઇજાગ્રસ્ત મહિલાને શિહોર હોસ્પિટલ લાવવામાં આવતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા।